જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો ફાઇનલી ગાઈસ સવારના વાગી જશે 8 અને 10 મિનિટ થઈ છે અને આપણે સવારમાં આવી ગયા હતા અહીંયા કને ખેતરમાં। આ છે ગાઈસ ખેતર, અમારા દેશુન મામાનું ગાઈસ એરંડા છે અને સવારમાં આપણે આવી ગયા હતા ખેતરમાં। તો ચલો ગાઈસ હવે જઈએ ઘરે, પછી બતાવીએ કે આજે આપણે આ જગ્યાએ શું કરવાનું છે અને શું નથી પણ કરવાનું। વિડીયોમાં ખાસ બન્યા રહેજો ગાઈસ। આ છે બીજું ખેતર એના મામાનું, મોટા મામાનું, એમાં રાયડું વાયેલું છે, ચાક ઉજી હોતું ગયું છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો, તમને આગળ બતાવીએ કે આજે આપણે ગામમાં જવાનું છે। જો ગાઈસ સવારનો નજારો, સૂર્ય ભગવાન પણ નીકળી ગયા છે। શું બનાવો? શું બનાવો? છે હજુ આગળ એમના ફોન નું 5 વાગે આરામ ચાલુ થયું ને, પાછું બંધ જ ના થાય કરતું, વાગ ને વાગ ખબર સાયલેન્ટ કરી દેવાનો વાઇબ્રેશન। શું વાટવા બાજરી ગાલપા ચાકર વાટવા જાય આખો ડર આટલા બટાકા તો બહુ થઈ ગયા ને, વધી ચાઈ વધી પડે તેની વધારે વધી પડે મોણો ગમો લઈ જાવ તોય વધી પડે। તો ગાઈસ રંભા બનાવે છે અત્યારે, એમના ભાઈના છે લગન છે એટલે વાનરો બનાવે છે। શું બનાવશો તમે વાનરામ? શીરો બનાવવાનો છે, બટાકાનું શાક બનાવવાનું છે। એવું શીરો બનાવવાનું, બટાકાનું શાક। તો પછી આપણે આટું આવે એટલે આપણે ઓડા જઈએ ગામમાં જવાનું। મેદી કાલ જવાનું છે આણામાં સવારમાં કે 10 વાગે? હવે કરણજી આવે બાઇક લઈને આવે, શું કરે શું ખબર। અને આણામાં કઈ આમ ના આખો દા રહેવાનું, આણું કઈ બપોરે નીકળી જવાનું। આણામ કે શું જાની જેમ હા જતી રહે કોઈ વાત કરો છે। આણું કરાવી દે એટલે પછી કગણું કરીને ખાઈને હટતા। આ તો રોમ દોડે ભાઈ ખબર નહીં કે આ દબાઈ YouTube કાઢ્યું, આ Instagram કાઢ્યું, બીજું કોઈ આગળ આવડે ના। આ તો વિડિયો ગમે એમ ઉતારશો ને, તમારે કશું જે વતાડો એની કમ્પ્લીટ વતાડી હશે। કીધું કે આપણે ફોન રાખે ને તો હલવો ના પડે અંદરથી વિડિયો, પછી આપણે વિડિયો આતારી બનાવે ને પછી આપણે ચાલુ કરી વિડિયો જોવો ને એટલે આમાં મળતું હોય, હલવાનું સારું જોઈએ, એટલે હરખું રિઝલ્ટ ના પકડે એમ। શું હોય બલુ જાય તો ફટાફટ તમે વાનરો બનાવી નાખો। ચા કરે કરણજી આવે અને પછી આપણે જઈએ રોડા। તો જય માતાજી મિત્રો, જો ગાઈસ એરંડામાં ટેટકર રાખવા આવ્યું છે। જો ગાઈસ કટર હેડે છે અને આપણે હાલપા જઈશું સાલ લેવા। તો ગાઈસ આ છે ઝાડ છે, કોમેન્ટ કરજો। આ તો આંબો છે, આપણે આને ઓળખતા નથી। આ છે ગાઈસ એરંડા। તો જય માતાજી મિત્રો, અમારે રંભા ખાવા બીજા રોટલા બનાવી, વાનરો બનાવીને હવે કપડાં ધોવા બેસી ગયા છે। કપડાં ધોઈ નાખે એટલે પછી ફટાફટ નહીં નાખીએ, પાણી ગરમ મૂકી દીધું છે, આપણે નાવાનું છે। ગગે રહેજો, કાંક કરે રહેજો। અને તો ફટાફટ કપડાં ધોઈ નાખ, પછી આપણે નહીં નાખીએ, નહીં પછી જાય ગામમાં। વાનરો આપવાનો છે, પછી જઈએ તાખડા ઓલા આવે પછી આપણે આપણું લઈ આવવા જઈએ નહીં। કેમ રોવા બચ્ચું? શું લાયા? શું કહેવાય આને? બહાર જઈએ તો ફાઇનલી મિત્રો આપણે તરાઈ જશું ગામમાં। નાસી ગઈ છે હાડા મોટા હાડાનું ઘર ને આ બાજુ આપણે રંભા ફરે છે, આ બાજુ ફરજ છે ગઈશ, આ બાજુ તે બેઠું છે। તો ફટાફટ એમને ફરાવાની પાહોલી તો ફરાઈ નાખીએ। તો
તો જય માતાજી મિત્રો, સાંજ પડી ગઈ છે, વાગ્યા છે 4:30 અને આપણે ગામમાં છે ગાઈસ. શેનો શોટ છે કોમેન્ટ કરીને જણાવજો. બાજુમાં હેડે છે કટર અને આપણે ઘાસમાં જવું છે, ખેતરમાં આંટો મારવા. આ છે ગાઈસ મસ્ત મજાનું ઘાસ. જો કેળું છે ઘાસ ગાઈસ છે. જો આ છે ગાઈસ ઘાસ તોડવા માટે મિત્રો. અને આપણે બીજું કપાસમાં ફરી ગયા ઘરે જાઉં છું પેલા ભાઈના ઘરે. જો ગાઈસ કપાસમાં રૂ પણ આવી ગયું છે. પહેલી છે મગફળી. આ છે ગાઈસ મગફળી, તમને બતાવીએ મગફળી. જુઓ ગાઈસ આ છે ગાઈસ મગફળી ને સામે છે બધી ઝીણા છાપરા, એટલે બધા અહીંયા રહેશે ગાઈસ. જુઓ ગાઈસ ચલો મગફળી તમને બતાવીએ. આ છે ગાઈસ મગફળી. જો અંદર ચોખા પણ આવી ગયેલા હશે, ખોદો તો ખબર પડે હવે. જો ગાઈસ આ ખેતરમાં વાવેલી છે મગફળી. જો આજે ઘરે જ આવશે. હજુ તો બધા બાકી છે. હજુ બધા